તમે પણ દાવેદાર હતા કે નહીં અમે સંતુષ્ટ છીએ જે પેનલ આપી એના માટે. પાર્ટીએ જે નિર્ણય લીધો એ શિરોમાન્ય છે. અમને કોઈ વાંધો નથી, પણ અમે જે લેટર આપ્યો હતો, અમે અગાઉ લેટર આપેલો જ છે કે અમે આ વખત ચૂંટણી લડતા નથી. એનું કારણ એક જ હતું કે અમારા યુવા ઉમેદવાર જે કમલેશભાઈ કોઠીવાર છે એને આપવાની વાત હતી કે યુવા ઉમેદવારને તક આપો. અમે 2 વખત લડ્યા, આ વખત કમલેશભાઈને તક આપો. તો કમલેશભાઈને મોકલી દીધા 12 નંબર વોર્ડમાં. અને તમે જાણો છો કે અમારું કામ જે રીતે તમે અમને હાઇલાઇટ કર્યા હતા તમારી હાજરીમાં જ અમારા બધા કામ, જે વખત હું કોર્પોરેટર હતી ત્યારે જે રીતના અમારા કામ હતા એ તમે બધા પણ જાણો છો. એટલે અમારી કોઈ પાર્ટી સાથે નારાજગી નથી, એ પાર્ટીએ જે આપી. પણ એક વસ્તુ છે કે જે બેનને ઓબીસી સમાજમાંથી ટિકિટ આપી છે એ બેનને હું ઓળખતી નથી, કે કદાચ અમારા કોઈ કાર્યકર્તા એ નહીં ઓળખતા હોય. એટલે એટલી વસ્તુ છે અમારા માટે કે પાર્ટી જ્યારે ભલે ટિકિટ આપી, અમે પણ કીધેલું કે આપો, કોઈ બીજાને આપો તક. પણ એક વસ્તુ પાર્ટીએ કરવી જોઈએ કે જ્યારે એને આ લોકોએ ડિસિઝન લીધું ત્યારે એ લોકોએ અમને સાથે રાખવા જોઈએ. પેનલ બનાવી ત્યારે અમને સાથે રાખવા જોઈએ કે આપણા વોર્ડમાંથી 13 નંબર વોર્ડમાંથી તમારા બદલે બીજા કોઈને ટિકિટ આપવાની છે તો આપણે કોને આપી શકીએ, આપણા વોર્ડની અંદર આ કોણ મજબૂત ઉમેદવાર કહેવાય. એટલે આ વસ્તુ પાર્ટીએ કરવી જોઈએ. એટલે આ બેન જે આવ્યા છે એ બેનને અમે કોઈ ઓળખતા નથી. વાત અમારે કમલેશભાઈને દેવાની હતી, કમલેશભાઈને 12 નંબરમાં મોકલી દીધા, તો એ અમને પૂછવું જોઈએ. બેન, માનો છો કે કમલેશભાઈ છે એ જો અહીં ઉમેદવાર હોત તો ફાયદો થાત નવા બેને વચ્ચે, જેથી કોંગ્રેસને નુકસાન થશે? 100%. કમલેશભાઈ યુવા છે, પ્લસ છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે, NSUIથી જોડાયેલો છે. પોતે કોંગ્રેસમાં તો કોલેજમાં તો ત્યારથી જોડાયેલો છે NSUIથી. એટલે અને ખૂબ મહેનતું છે. એટલે ખૂબ ફાયદો થાત, સારો ફાયદો થાત પાર્ટીને, અને એ પોતાની સીટ લઈને પણ આવત. એવું અમારું ટિકિટ જે વેચાણી છે જે આપી છે એમાં શું લાગે છે? ના, વેચાણી ના કહેવાય. પાર્ટીએ ડિસિઝન લીધું છે, કાર્યકર્તાને જે થઈ છે હા આપી. એ જે પાર્ટીને જે યોગ્ય લાગ્યું એ. બાકી તો જે શેર પ્રમુખને બધા ડિસિઝન લે એ બરાબર. અમને સંકલનમાં રાખીને કરવું જોઈએ, એટલી અમારી સંકલનમાં નથી લીધા. નહીં, અમને બોલાવ્યા નથી કે ભાઈ આપણે 13 નંબરની વોર્ડની અંદર તમે લેટર આપ્યો છે કે તમે નથી લડતા, તો કમલેશભાઈને અમે 12 નંબરમાં આપી છે. તો તમારી દ્રષ્ટિએ આ વોર્ડની અંદર કોણ મજબૂત કહેવાય, કોને આપણે ટિકિટ આપવી જોઈએ આપણે જીતવા માટે, પાર્ટીને આપણે સપોર્ટ કરવા માટે, કે આપણી સીટ આવે, વધારે આવે એના માટે. તો આ બેન મિસ્ત્રીના છે, પણ બેનનું મેં પણ ક્યારેય નામ નથી સાંભળ્યું. છેલ્લા 10 વર્ષથી તો હું પણ સક્રિય રીતે છું, તો એમાં મેં બેન ક્યારેય અમારા કાર્યક્રમમાં નથી આવ્યા કે નથી એમના હસબન્ડ આવ્યા. એટલે અમને એ એક થોડુંક છે કે પાર્ટી માટે નુકસાન ન થાય એના માટેની વાત છે. આ બેને એનું દુઃખ થાય છે કે પાર્ટીને નુકસાન જશે, એનું અમને દુઃખ છે, અમારું દુઃખ નથી. એ તો જો મતદારોએ નક્કી કરવાનું હોય. એ હું એમ ન કહું કે હું જીતીશ. હું ખુદ ગયા વખતે આવી હતી, બરાબર? હા, મજબૂત એટલે એક બેન થોડાક. તમે વોર્ડ નંબર 13 ના પૂર્વ કોર્પોરેટર થઈ ચૂક્યા છો. હવે વોર્ડ નંબર 13 માં બેનને જે જવાબદારી આપી છે, તમે એને જીતાડવા માટે કામ કરશો? ચોક્કસ કરશું. અમે પહેલાં એ કીધું હતું અને હજી એ કહી છે કે કોઈ પણને આપે પાર્ટી ટિકિટ અમારા માટે શિરોમાન્ય, પણ કોઈ મજબૂત ઉમેદવાર આપવો જોઈએ પાર્ટીએ, એટલી ખાલી અમારી. કામ આધારિત થાય છે કે વહીવટી પ્રક્રિયા? નહીં, કામ આધારિત થતી હોય ને પાર્ટીને જે યોગ્ય લાગતું હોય એ રીતે. પાર્ટીને ઉમેદવાર સારા દેખાતા હોય તો પાર્ટી આપી હોય કદાચ ટિકિટ. આમાં જો સમાજની દ્રષ્ટિએ આપી દીધી હોય કે મિસ્ત્રી સમાજનું મતદાન ઝાઝું હોય તો મિસ્ત્રી સમાજને આપી હોય. પણ મિસ્ત્રી સમાજમાં એવા બધા ઘણા છે કે અમને સંકલનમાં રાખ્યા હોત, અમને હારે રાખ્યા હોત કે મિસ્ત્રીના બેનને આપવી છે, તો અમે સજેસ્ટ કરત કે કોને અપાય ટિકિટ, કોને ન અપાય. કેટલા મતદારો છે મિસ્ત્રી સમાજના? મિસ્ત્રી સમાજના આશરે મતદાન તો હશે. ઓકે.